જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો જમાઈ. આ બેઠા એમને હું વાંધો હોવાનો? ક્યાં છે હગી માં? ક્યાં આપડી? એમ કેમ બોલો છો તમે? શાંતિ રાખો ને, આવશે હમણાં. અરે એમના આશીર્વાદ લેવાના છે મારે. આ ઘરમાં પગ મૂકતાની હારે છે ને, હું એમના પગમાં પડું ને એટલે છે ને ઈ આશીર્વાદ આપે ઈ હાસા, બાકી કોઈના આશીર્વાદ મને લાગે નહીં. ધીરજ રાખો, ધીરજ. બોલાવો. હા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ હાજી આવ્યા. હા, તબિયત કેમ છે તમારી? મને હું વાંધો હોવાનો? હા બસ આ મોટી બેન જેવી મારી બેન મારા ઘરમાં હોય ઈ જ મારું ધ્યાન રાખે છે. હા હમણાં તો એક દી ચક્કર આવ્યા તે પડી ગઈ તે ઈ હતી ઘરે તો વાંધો ન આવ્યો. પણ બા ચક્કર કેમ આવી ગયા? ખાવા પીવામાં ધ્યાન રાખતા હોય તો. અરે કામ ઓછું કરતા હોય તો આ અંધુય કામ તમારે કરવાની કઈ જરૂર નથી. ઘરમાં છે બધા તો પછી ઈ કરે ને કામ. જમાઈ એવું કઈ નથી, અમારા ઘરમાં બધા હળી મળીને જ કામ કરે છે અને આ ઘરમાં છે ને વારો તારો પહેલેથી નથી. હા તમને એવું લાગે છે, બાકી અંદર ખાને હું હાલતું હોય ને મનમાં એ આપણે જાણી ન શકીએ. હું તો હાસું કહું છું. હા હા, અંતર્યામી રહ્યા ને કે હંધી ખબર હોય જમાઈને. હા જુઓ ને બોલ્યા હે. હા એમને કોઈ દી કેમ ચક્કર નો આવ્યા? આ તમને કોઈ દી કઈ થયું એવું? તમે જોવા તો નથી આવતા રોજ કે મને હારું છે કે નરસું છે? જમાઈ તાજા માજા સેગલ ગોટિયા જેવા હે. આ કોઈ દી મેં એના ગાલ હુકાતા જોયા નથી. ખબર નહીં કેમ કોઈ નકરું સડતું જ જાય છે, સડતું જ જાય છે. તમે શું બોલો છો? એટલે આમ નહીં, આ ખાઈ પીને આમ તાજા માજા ઘી બીત ખાતા લાગે. જમાઈ આવ્યા છો તો જમીને જ જાજો. જમવાનું છે ને, આ જમવાનું છે તમ તારે, એમાં કઈ ઉપાધિ નથી. રસ્તામાં તો તમે એમ કહેતા હતા કે ઘડીક રહીને આવતા રહેવું. હવે મને મજા આવી છે એટલે હવે જમીન જવાનું વિચાર્યું મેં. હા 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 હવે મેં વિચાર્યું કે જમીને જ જવું છે એટલે વિચાર બદલી ગયો મારો. અને આ તમારા હાથે જમવું છે હો. હા તમે રસોઈ બનાવો ને ઈ મને બહુ ભાવે. પણ અમારા ઘરમાં રસોઈ તો મોટી બેન જ બનાવે છે. સારા હતા. આજે રસોડામાં તું જાજે. જમાઈ આવ્યા છે, એમની હંધી પસંદગીની વાનગી બનાવશે. આ કેવી વાત કરો છો? બરાબર છે, બરાબર છે. આશીર્વાદ કરીને હા તમે બનાવશો ને તો મને ગળે ઉતરશે, બાકી ઓળિયો ગળે ઉતરશે નહીં. મયા હું બોલો છો તમે? ખોટે ખોટું આવું બોલીને તો તમે મોટા બેનને દુઃખ પહોંચાડો છો. લે આ ખોટું લાગ્યું મારી વાતનું? આમ જુઓ, સામું જુઓ. ખોટું લાગ્યું? હા કરજો. ખોટું લાગ્યું છે. તમે પોખવાની વાતમાં આવું કર્યું હતું, હવે જમવાની વાતમાં આવું કરો છો. અને તમે આવીને મોટા મમ્મીને આશીર્વાદ દીધા કે નહીં? મેં તો લીધા. આ તો મેં દૂરથી લીધા ને. હવે ઈ ત્યાં ઠેઠ બેઠા હતા અને હું અહીં કોણ, તો પછી કેમનું પગે લાગવું? હવે જુઓ તમને હાસી વાત કરું, આજે પોખવાનું થયું હતું તો ઈ ઉતાવળા થઈને દોડીને આવ્યા. હવે મેં એમાં ના પાડી હું કામ? કારણ કે મારી હાસી હાહુમાં તો તમે જ કહેવાવ. અને હા એવા વખતમાં એવા ટાણે આજે હાસી હાહુમાં હોય ને ઈ જ પોખી શકે. પછી આ બનાવટી નો હાલે એમાં. અને આ અલગ મલક જોતું હોય કેવું લાગે. વાત કરે કે જો આ બસ કરો તમે હવે, કેટલું બોલ છો? આવ્યા તવું ના બોલ બોલ જ કરો છો. જો આ ઘરમાં આપણે વહીવટ કરવાની જરૂર નથી, કે હંધાઈ કરી લે વહીવટ. કોનું કેટલું સ્થાન છે, કોને શું કરવું છે, કોણ રહોડામાં જાય ને કોણ વાહિંદા કરશે. હું ક્યાં વહીવટ કરવા આવ્યો છું? હે આ હું તો હાંટો મારવા આવ્યો છું. મારે હાહુને ખબર કાઢવા આવ્યો છું. જો આ ઘરમાં બધા નિર્ણય મોટી બેન જ લે છે, એટલે મોટી બેન કહેશે ને એમ થાય રસોઈ મોટી બેન જ બનાવશે. કારણ કે મને એના હાથ વગર જમવાનું ભાવતું નથી. એટલે જાજી વાતના ગાડા ભરાઈ તમારે રોકાવાનું છે અને જમીને જવાનું છે અને રસોઈ મોટી બેન બનાવશે. પછી આપણે બધા આ અટાણ લગીને હંધુ ઈ કરતા હતા, પણ હવે તમને કઈ ખોપવા માંગે છે એવું મને લાગ્યું. બરાબર ને? જમાઈ આવ્યા છે, તારા જમાઈ. ધ્યાન રાખ. મોટી બેન આ હું બોલ. હા મોટી બેન બરાબર છે, તમે એમ જ કરજો. કુમાર મારે તમને જાજુ તો કઈ ન કહેવાય, પણ આ ઘરમાં આવો ને તો એક વારો તારો નહીં રાખતા. કાજલ ભલે મારી પેટની જણી દીકરી છે, પણ સૌથી વધારે જતન એની મોટી માએ એનું કર્યું છે. એટલે બેહો હું મનાવીને આવું. એમાં હું બનાવવાના હે? આ રીહામણા મનામણા એ હું હંધુ કહેવાય? વાહ કાજલ આમાં તારોય વાક છે.
જ્યારે પોખવાની વાત થઈ ત્યારે તું એક શબ્દ નથી બોલી ને એ વાતનું એક ખોટું મોટી બેનને લાગ્યું છે. પણ હું માનું છું કે માંડવાની વચ્ચે તું ન બોલી એમાં તારા સંસ્કાર બતાવ્યા છે તે. કે ભાઈ મારા હાથમાં બે ઘરની આબરૂ છે. ભાઈ ઈ વાતને પડતી મેલો ને આ એનો કેટલો વખત થઈ ગયો. વાહ. આ એકને એક વાત પકડી રાખે ને એમાં ધક્કામારી થાય ભૂલી જવાય. એને બોલો હું બે હાથ જોડું છું. એને દુઃખી કરીને તમે સારું નથી કર્યું. તમે જાઓ. હું બોલો છો તમે? ઓ અરે બોલવાનું જરીક તો ભાન રાખો. મેં ક્યાં કઈ કીધું? તમે તો કોઈ કઈ બોલતા જ નથી. આ એમને બધું થઈ ગયું. મેં કઈ ખોટું નથી કીધું. તમે હાચું નથી કીધું અને તમારા હાચા ખોટામાં મારે પડવાની જરૂર નથી. આપણે આ ઘડીક આવ્યા હોય ને તો શાંતિ રખાય. અરે એમનો હક નહોતો બનતો તો ના પાડી હતી. એમાં થઈ હું ગયું. પણ તમારો શું હક બને છે કે તમે એમને નીચા દેખાડો? હું મારા હાહુનું ધ્યાન રાખું. પછી આ 5 હાહુ હોય તો બધા પાસે થોડો જવાનો છું. હું બોલો છો એનું ભાન છે તમને? આ તો કાજલ તને કહી દઉં કે મેં કઈ ખોટું નથી કર્યું. મને ગમ્યું એવું કર્યું. આ તો બે હોય ઈંડોળે હિચકા ખાવ. હું મારી મોટી માને મનાવીને આવું. હવે મનાવાના હું એમાં એનું મોઢું ચડેલું જ હોય નકરે ફૂલેલું મોઢું છે. હે આ તને લાગે કે રિહાણા છે? રિહાણા નથી, ખાલી મોઢું દેવું છે. અને એટલે જ મને છે ને યાર ફાવતું જ નથી. મને તેના જોવાય નથી ગમતા. તો તારી હિસાબે મારે અહીંયા આવવું પડે અને મારે હાહુને મળવું હોય. ખાલી મારે એમને જ મળવું હોય. ન ફાવતું હોય ને પેલા ખુલાસ. લા એમ કે હું વયો થોડો જાય જમીન જવાનો. હું કાંઈ પણ કહું તો ખોટું શું લાગતું હશે? ન પોખવા દીધા તેમાં શું થઈ ગયું? તો આટલું બધું ઉદાસ થવાની જરૂર નથી. હું સમજુ છું કે આપણા જ ઘરમાં આવીને કોઈ આપણું અપમાન કરે તો કેવું લાગે. પણ તમે મારી સામું જોઈને એને માફ કરી દેવાનું. શું કાજલ? આટલા લગન તો શું મારી દીકરી જ હતી. મેં મારી સગી દીકરી કરતા વધારે તને પ્રેમ અને વાલ આપ્યો છે. પણ હવે મને લાગે છે કે આ ઘરને તમને લોકોને મારી કોઈ જરૂર નથી. હું હોઉં ન હોઉં મારા અસ્તિત્વની કાંઈ પડી જ નથી. બોલો છો તમે? બરાબર બોલું છું? ના મોટા મામા, કોણ કહે છે કે મારે તમારી જરૂર નથી? બાને તમારી જરૂર નથી. એક વાર નહીં 7 વાર આ ઘરને તમારી જરૂર છે. તમારે તો ઘર ઉજળું છે. તમે આવીને આ ઘરને છાયાથી ઊભું કર્યું છે. એ હંધી વાતોમાં સારું લાગે છે, બોલેલા શબ્દો બહુ મીઠા લાગે છે, પણ જ્યારે કરવાનું આવે છે ને ત્યારે ખબર પડે છે. માનું છું કે તમને તમારા જમાઈની વાતનું ખોટું લાગ્યું છે અને લાગવું જ છે. આવા શબ્દ જો કોઈ પણ બોલે ને સહન ન થાય. પણ અમારો શું દોષ છે? તમે અમારી સામું તો જો. તે દી પોખવાના હતા ત્યારે અંધાઈની સામે મારું અપમાન કર્યું. મારી સગુઈ સાસુને બોલાવો, ઈ મને પોખશે. આજે ખરા મારા સાસુ ક્યાં છે? ઈને બોલાવો, એને મળવું છે. આ ઘરમાં હું જીવું કે મરું કાંઈ ફરક નથી પડતો, કારણ કે તારો ધણી અને આ ઘરનો જમાઈ એને આ ઘરમાં રાધા સિવાય કોની હારે લેવા દેવા નથી. હા ખબર છે મને. એમના શબ્દો સાંભળીને મને બધી જ ખબર પડી ગઈ છે કે ફક્ત ને ફક્ત તમારું અપમાન કરવા માટે જ આવા વેણ બોલે. એ માણસને હું છે એ મને ખબર નથી, પણ એટલું જરૂર કહીશ કે જે અપમાન કરે છે એ મને નથી ગમતું. અરે તમે હું કદાચ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ હોય ને તો સામેવાળા વ્યક્તિને અપમાન કરવાનો કોઈ હક નથી. કાજલ, બોલવાનું કેટલું સહેલું છે ને. અપમાન કરે તને ગમતું નથી, કોઈને અપમાન કરવાનો કોઈ અધિકાર નથી, પણ અપમાન મૂંગા મોડે જોયા કરવાનો કેવો મસ્ત શોખ પાડ્યો છે ને.
રાધા તો કદાચ 2 શબ્દ મારી તરફેણમાં બોલે છે, પણ બેટા તું તો કોઈ વાતમાં મારી તરફેણ નથી. જે દિવસથી જમાઈ આ ઘરના જમાઈ બનવાના હતા ને એ દિવસથી હતા લગન મારું અપમાન જ કર્યું છે. પ્રેમથી મને બોલાવી નથી. અરે સવા દે ને, હમણાં જ જોયું નહીં તે. મારા આશીર્વાદની ક્યાં જરૂર છે? એટલે રહેવા દે ને કાજલ, તું પણ ખોટો દેખાડો નહીં કર દીકરા. મોટા મમ્મી એને કહીને આવીશ કે તમને મારી મોટી માં ન ગમતી હોય ને તો તમે અહીંયાથી જઈ શકો. ઘરનો ડેલો બતાવીને આવીશ. એનાથી વધારે તો હું કરું? ના ના, અને જો તમે એવું ઈચ્છતા હોય ને કે હું મારું ઘર ભાંગી નાખું, મને કોઈ વાંધો નથી. વાહ, ભાંગવાની વાત ને, તો ક્યારનું ભંગાઈ ગયું હોય. હું નથી ઈચ્છતી કે તું તારું ઘર ભાંગે, અને એ પણ મારા કારણે. તને ઠીક લાગે ને એ તું કરી શકે છે, પણ હા, મેં તને દિલથી પ્રેમ કર્યો બેટા. મારી બધી જ મમતા તારા પર લૂંટાવી, પણ હવેથી હું તારી માં નહીં અને તું મારી દીકરી નહીં. હું બોલો છો મોટા મમ્મી તમે? અંજુ બરાબર બોલું છું બેટા. ના, મારી 2 માં છે. જન્મથી મારી આંખો ઉઘાડી ત્યારથી 2 માની હારે રહીશ, અને મરીશ ને ત્યાં સુધી મારે 2 માં હારો હાર જોશે. ના કાજલ, એમ સમજજે કે તારી 2 માં હતી, એક હયાત છે અને બીજી મરી ગઈ તારા માટે. બસ કાજલ, મારે એકેય શબ્દ ન સાંભળવો. અપમાનના ઘૂંટડા આમ ગળાઈને ત્યાં સુધી ગળ્યા, પણ હવે મારી તાકાત નથી કે હું આવું અપમાન વારંવાર સહન કરું. આ મમ્મી મારી વાત સમજાતો નથી કે કોના પક્ષમાં બોલું. હા સાસુમાં તો આ જમવાની મજા પડી ગઈ હો. બાકી હું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું. હા, હું તો છે ને ફૂલ પેટ જમ્યો છું. હવે તો મને ઊભું થવાનું મન નથી થતું, પણ હવે તો શું કરું, જાવું તો પડશે. આ જવાનું જ છે, ઘરે તો જવાનું જ છે આપણે. ઘડીક વાર ખાટલા નાખીને આડું પડવું હોય તો પડો. હા, પડખું આમ તો લઈ તો સારું હો ઘડીક. કામ છે ને ઘરે જઈને આપણે. તો જવું જ પડે ને, કામ હોય એટલે. એટલે જ હું કાંઈ બોલી ન આપું. આ તમને નથી લાગતું આ થોડી મને વધારે દબાવે છે? મારી દીકરી એવી તો છે જ નહીં. અહીંયા હતી ને ત્યાં લગી કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી, પણ પછી હા તો મારે કહેવાય નહીં, જેવા માણા એવી વાત. ઈ વાતે હાસી. હા, ઓછી છે તમ તારો. હું તો ખાલી એમ હવાન કરું, બાકી આમ કઈ ફરિયાદ છે નહીં. હા, હમણાં માલઢોર કોઈને વેચવાના હોય તો કેજો તમને. કેમ, હું લેવું તમારે? પાડો કે પાડી? 2 ગાયો લેવી. એક આ તો બળદ હમણાં એક જોડી વેચાવાની હતી. ગાયું લેવીશ, ગાયું. આ તો કહું છું ખાલી. અહીંયા કોઈને ગામમાં જો બળદ ની જરૂર હોય તોય કેજો. ગાયું તું કરાવી દઈ ને એમાં હું ને તમારે જમાઈ આમ એક ફોન કરશે ને કોક ને તરત આવશે. કરન ફોન એકાદો કોક ને થઈ જાય એમ હોય તો આપણે વાત કરતા જ આવી ને. એટલે એમ આટલી બધી ઉતાવળમાં ન હોય, આમ જોવું પડે માલઢોર કેમ છે કેમ નહીં, પછી આપણે વાત કરશું. દુજાણી ગાયું હોય એવી જોજો, 2 હારી હોય. હા, તે વાંધો નહીં. તમે કીધું એટલે તમારું કામ તો થઈ જ જાય. તો હવે શું છે ત્યારે આપણે મોટા બાને મળીને આવીશું. થોડા ખારા થયા છે પણ હવે ચાલો. એનું ખારાશ તો આમને રહેવાની છે. હવે એ ખારાશ છે, દરિયા જેવા ખારાશ છે. ખબર નહીં કેમ. આ શું બોલો છો તમે? હું કામ ઘરમાં હોળી હળગાવીને જાવ તો જમાઈ? હવે અમને બેયને કઈ વાંધો નથી, કાજલને કઈ વાંધો નથી, તો પછી તમે શું કામ? માનું છું કે ભાઈ તમારે મારા હાથે પોખવાનું કરાવવું હતું, મેં પોખી લીધા, વાત ત્યાં પૂરી થઈ જાય. પછી હું એકની એક વાત કરવાની. હું ક્યાં કઈ કહું છું? મને જરાય નહીં ધોકો છે જ નહીં. આ તો હાચું તમને કહી દઉં ને, પણ ખબર નહીં એને હું કામ આટલું સરકામનું લાગે છે. પણ એકવાર પગે લાગી આવો ને રજા લઈ આવો એટલે હું બોલી? હું પગે લાગી આવો. કોણ? હું કામ
હું કામ પગે લાગવા જાઉં? ઈ આપણા ઘરના અમને 5 વાર ન લાગુ, 1 2 3 ને 4 ને 5. અરે પણ વડીલ છે ઈ આપણા ઘરના, એમ કહું છું. હા પણ ઈ બધી હાથ હાસી, પણ મારું મન ને ન માનતું હોય ન્યા હું કામ ને નમું? મને કયો, મન વગરનું નમાય કોઈ પાસે? આપણું મન માનતું હોય તો નમીએ જ બરાબર છે. હવે જ્યાં મારું મન જ નથી માનતું, મને જ ના પાડે કે રેવા દે, ઈ આપણું કાંઈ લાગે વળગે નહીં, ન્યા હું કામ મારે નમવું? સમજાય ના. તમે ખોટું ન લગાડતા મારી વાત, પણ હું સાચું કહું છું તમને. આ તમને મને પગે લાગવામાં છે ને મને કાંઈ વાંધો નથી, પણ મને ન્યા તમે મોકલો ને ઈ મને જરાય વ્યાજબી પણ વાત વાંધો નથી. હું છે તમને? વાંધો એટલે ઈ જ્યારે હોય ત્યારે ખોટું લગાડે મારું, મારી હરખી વાત ન કરે, મોઢું સડેલું હોય, ફૂલેલું હોય, અને એની હારે હું અત્યારે પગે લાગવા જાઉં, કેવા જાઉં પાછું હું કે હું જાઉં છું? વાતને સમજવાની કોશિશ કરો. ઈ ગૌઠું માવતર કહેવાય, એની હારે તક નો બાંધવાના હોય. તત માતે એને ન મનાય. આ એટલું બધું જોયું છે ને, તો હું તો હજી જોઉં છું ને. મારી કરતા વધારે ઉંમર કાઢી, વરહ કાઢ્યા, દિવાળી વધારે જોઈ, તો એને સમજવાનું હોય. જો આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય ને એને પાસા ન કહીએ કઈ, પણ એના હિસાબે કોકને દુઃખ લાગી જાય ને, એની આતરડી કકડે ને ઈ આખી અલગ વાત છે. બદુઆ નો દેવી હોય ને તો એ બદુઆ લાગી જાય. તમને ખબર છે શું કામ ખોટું ભોગવવું પડે એવું કામ કરો છો? હા હું માં, તમે સમજતા ને. આ મને ઈ કહો કે મારી વાતનું દુઃખ હું કામ લગાડે? મેં કઈ ખોટું કીધું હોય દુઃખ લાગે? બરાબર, દુઃખ લાગે, કારણ કે એને પહેલા ખોડે કઈ સંતાન હતું નહીં, એટલે તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા ને મારે આ કાજલ થઈ, તો પછી સંતાન નહીં, અત્યારે ધણી નહીં, તો પછી દુઃખ તો લાગે કે ન લાગે? જો આ કર્મની પીડા કહેવાય બધી, અને એના નસીબમાં નહીં લખ્યું હોય, અને હવે ઈ વાતનું ખોટું થોડી લગાડાય કોઈ. અરે પણ નસીબમાં ન લખ્યું હોય તો હું તો આવડી મોટી શું ને, ઈ મને દીકરી માને છે, પણ તમે એને હા હું નથી માનતી. હું નથી માનું. હા ઈ વાત તારી સાચી, અને હું માનીશ નહીં, કારણ કે એ ખાવું હોય ઈ મારા મા સમાન મને બહુ સારા મળ્યા, પણ હું બીજા હાવું ને જરાય માનતો નથી. બીજા હાવું ને કઈ હતું નહીં તો હું શું કરું એમાં? અને આમ જોઈને તો આ ઘર માટે ઈ અપશુકન્યાળ કહેવાય. બસ હવે આગળ એક શબ્દ ન બોલતા જમાઈ, નતર હું ભૂલી જઈશ કે જમાઈની મર્યાદા શું છે. મારા ઘરમાં ઈ વ્યક્તિ અપશુકન્યાળ નહીં પણ સુકન્યાળ છે. અરે ભેડે મારી દીકરીને ક્યાંયથી ઊંચા અવાજે કોઈ વસ્તુ કીધી નથી, પોતાની દીકરી કરતા વિશેષ સાચવી છે. અને હું તને શું કહું છું કે તું વારે તહેવારે આવજે, અને બને ત્યાં લગી તું એકલી જ આવજે, એટલે જમાઈને મળવું હશે ને ત્યારે હું તારા ઘરે આવીને મળી જાય, એટલે ખોટી ઘરમાં હોય ન થાય. બહારથી નહીં રેવાય હો. એનું નામ પડે ને કે પિયર જાઉં છું એટલે મારા પગ તો આમનામ દોડવા જ મળે, એટલે તમે મને ન રોકી શકતા, અને ના ન પાડો, મારે આવવું જ પડશે. હા તો હું આવી જઈશ ને તને મળવાની. હો હા બા, એવું જ કઈક કરજો. તમે એને આવી જાજો ને કા અમે સવારથી સાંજ સુધી આવશું, એટલે રોકાય નહીં તો કાંઈ માથા કૂટાય નહીં. જુઓ, મારાથી કઈ બોલાઈ ગયું હોય તો, ખોટું લાગ્યું હોય ને તો માફી માંગુ છું. આમ મારો કહેવાનો મતલબ કે એ અપશુકન્યાળ એટલે આ ઘરમાં છે ને આ એ હંતુ એનું છે એમ જ કરે છે. હવે દીકરી છે તમારી બે ની હરખી, હાલો હું માનું છું કે તમારા માટે હરખું છે, પણ જમાઈ માટે થઈને ઈ જે એને કર્યું હતું, અને જ્યારે હોય ત્યારે મારી ઉપર હક જમાવવા આવે એ વસ્તુ ખોટી, મને જરાય ન ગમે. આ તમારો હક હંધોય બને પણ એનો હક ન બને. લાંબી વાતોના ગાડા જ ભરાવાના ત્યાં, મગજમાં તો કોઈને કઈ ઉતરવાનું નથી. ખોટી હું કામ લપ કરવાની આપણે એની હારે? લપ ક્યાં આમાં ન્યા? જો હાલ આપણે બંને જઈએ, હવે પગે લાગી લઈ અને પછી નીકળીએ, નગરે મોડું થઈ જાય. આપણે છે ને અને હવે તમે કોઈને કહેતા નહીં પગે લાગવા જવાનું. પણ લાગી પેટ ફૂઈ ગયા છે. આ કેટલું ખાધું ખબર છે? કાચ રોજ ભરી હતી. હે હું જોતો જ તને સામું, આ કઈ ઓછું ખાઈશ ઘરમાં? અરે જમાઈ તમારે બસ નીકળી જાય, મોડું નથી થતું? હું તો કહું જ છું મારે મોડું થાય છે, પણ આ જુઓ ને. જા બેટા થેલો લઈ લે અને પછી જા. ઈ તારે મળવા ન જાતી પાછી, નકર કલાક તને ખોટી કરશે. હા ખબર કેમ હું થાતું છે. હંધાય ને કેમ એમ થાતું છે? મેં જ કાંઈ એવું કીધું નથી, તોય મારી વાતનું ખોટું લાગે. આ શું કહીએ એટલે ખોટા જ લાગીએ ને. હું હાસો માણા. હા મોરે ઘણા આમાં નવા બેઠા છે, કેરી આવી ગઈ છે, હવે બહુ ઉપાધિ નહીં રે. આ બધા હા બોલ ને. શું કરો છો? તું પેલા છે ને તડકામાં તારે નહીં રહેવાનું, અહીંયા વાડીએ કેમ આમ અચાનક આવી? હા થોડું કામ હતું ને તમારું, એટલા માટે આવી હતી. મારું કામ હતું. પેલા મારી વાત સાંભળ, સમજો કેરી કેટલી આવી ગઈ?
હા તમારી વાત તો હાચી હો. આ તમે આખો દી વાડીએ આ કેરીનું ધ્યાન રાખતા હશો ને? કેરીનું રાખવું, શેવડીનું રાખવું, કપાળનું રાખવું, માંડવીનું રાખવું, બધાયનું ધ્યાન તો રાખવું પડે ને. એમાં કેટલી મહેનત કરી હોય. બરાબર છે. અને આમ જો આ મીઠો લીમડો છે. હા પણ તમે આ બાજુ ઉભા રહ્યો ને તો લીમડો તૂટી જાય આપણો. ઈ વાતે હાસી નો તૂટે ને. આ તો આને તો પગે લાગવાનું હોય. આ આપણી રોજી રોટી છે. હે તમારી બધી આ- વાત અને આ જમીન રહી ને એ આપણી માં છે. હાચી વાત ને? સાચી વાત. હવે હું જે વાત કરવા આવી છું એ કરું કે ન કરું? ને હજી મારી વાત છે ને અધૂરી છે. આ બાજુમાં ઓલા શંભુ કાકા રહ્યા ને હા એને છે ને કપા ઉતારવાનું થોડું ચાલુ કરી દીધું છે. આ તમારે હું ગામની પંચાયત છે? આપણા ઘરની કરો ને. આ ઘરની આ ઘરે ધ્યાન તો રાખું છું, હવે નથી રાખતો. અને એને તો છે ને પેલો હજી એને પાણી જતા સારું છે, કપા હજી ઉભો છે. બોલ તમે હું ઘરે ધ્યાન રાખો? આ ઘરે હું બન્યું છે ખબર છે કઈ તમને? હું બન્યો છે કઈ નવું? આમ રસોઈ નવી બની છે? આ તમે કયો છો ને કે હું ઘરનું ધ્યાન તો રાખું છું, તો ધ્યાન રાખો તો તમને ખબર હોવી જોઈએ ને કે આપણા ઘરમાં શું થાય છે, એની ખીચડી રંધાય છે. આ પાછા અલગ શબ્દો પડી જાય છે. તું કેવા હું માંગશો એ કે ને? આ મોટા ભાઈએ છે ને આ એના બીજા હાહુનું અપમાન કર્યું છે. હે તો હા હું બોલશો તું? જે છે ને હાસુ બોલું છું. આ મોટા ભાઈને છે ને આવું નહોતું કરવું જોઈએ. હા તો ખોટું કહેવાય ને. તો મને ખબર છે ને બે હાવું છે, પણ બેયને છે ને હરખા રાખવાના હોય. હા અને મોટા ભાઈને તે બે હાહુ હરખા જ રાખે છે ને, ક્યાં વારો તારો કરે છે તો મોટા ભાઈને વારો તારો કરવો પડે? કોઈ દી નથી એવું તો કરતા. તો બધી રીતે હાસવે છે, દીકરાની જેમ હાસવે છે. હવે તો મને ખબર છે, પણ હવે આનું તો કાક કરવું પડશે ને. સાચી વાત છે. જો આવું ને આવું રહેતું રહ્યું ને તો આ સમાજમાં ને હગાવાલામાં ખબર પડશે ને તો આપણી આબરૂ જાહે. હા બીજું કઈ નહીં. એ વાત તારી હાચી. હવે હું તને શું કહું છું, આમ વધારે બગાડીને તો નહીં આવ્યા હોય ને મોટા ભાઈ, કારણ કે આ સંબંધ છે ને બહુ સારો છે. એના બે હાહુ કેટલા સારા, અહીંયા આવે તોય બે હારે જ આવે. તો અને હાસુ કહું ને તો આ મોટા ભાઈને તો બે હાહુ કે માં ગણો. હા ભાગશાળી કેવા કહેવાય કે એકારે બબ્બે માનો પ્રેમ મળે છે, પણ મોટા ભાઈને કઈ સમજણ જ નથી પડતી. એક માને રાખે છે તો બીજી માને તારવે છે. હા હું કરું કઈ ખબર નથી પડતી તમને કહું ને. જેના બે હાહુ ને તો દુઃખ લાગતું જ હશે, પણ હા વધારે ભાભીને કેટલું દુઃખ લાગ્યું હોય છે. હે આ તો ખોટું કહેવાય ને. હવે મારે ભાઈને સમજાવવા પડશે કે આ બધું ખોટું થાય છે, આવી રીતે અપમાન ન કરાય. એ આપણા વડીલ કહેવાય, આપણા માવતર કહેવાય. સાચી વાત છે. આ આપણા નાના મોઢે મોટી વાત થાય છે, પણ મોટા ભાઈ આપણીથી મોટા છે તો એને આટલી ભાન નથી પડતી કે ક્યાં કેવો વ્યવહાર હું કરવો જોઈએ એમ. સાચી વાત છે. હા આવું મોટા ભાઈના મગજમાં આવતું કેમ હશે કે આ તમે મારા હગા હાહુ નથી એટલે હું તમને નહીં બોલાવું? હે અરે બે હોય તો બેયને માનવા પડે એક હરખા. સંબંધમાં તો છે ને હે બહુ ધ્યાન રાખવું પડે. સાચી વાત છે તમારી. હા એક માને હાસવે છે ને બીજી માને તારવે છે ને, તો વિચાર કરો કે ના બીજા હાહુને મનમાં કેવી ઠેસ પોગી હશે. કાલ સવારે આપણી હારે એવું બન્યું હોય તો આપણને કેટલું દુઃખ લાગે. તો એની ઉપર તો હું વીતતી હશે. હા મોટા ભાઈ કઈ આજકાલના થોડા એની હાહુનું આવું અપમાન કરે છે, આવતા કેટલા વર્ષોથી કરે છે. સાચી વાત છે તારી, પણ આમ મોટા ભાઈ છે એ કઈ વાતે સમજતા જ નથી ને, એટલે જ આવું થાય છે. એ આમ કામ બધાય કરે, પણ આ એનો મગજ કોને ખબર એને હા બીજા હાહુ રહ્યા એની ઉપર એટલો ગરમ કેમ રહેશે ને એનું અપમાન કેમ કરે છે. સાચી વાત છે તમારી. હવે આનો કઈક રસ્તો તો કરવો જોઈએ હો, નકર આ સમાજમાં ને એમાં આપણું માન મર્યાદાની ઠેસ પોગ છે એ નોખી. આપણા હારા વખતનું તમને તો ખબર છે ને આપણી કેવી આબરૂ છે એમ. મને બધી ખબર છે, બધી ખબર છે. આપણા ઘરનું તો આ ગામમાં નામ છે. તો હા પણ હું શું કહું છું, હા મોટા ભાઈ એક દી તો સુધરી જ જાય ને, બીજું હું કેટલા દી આમનામ અપમાન કરશે. હા તમારથી બને ને તો તમે જરીક પ્રેમથી સમજાવી દેજો કે ભલે ને સારું વર્તન ન થાય તો કાઈ નહીં, પણ બધા અમે શું કરવા અપમાન કરવું જોવે? નો કહાય તો નો બોલે, પણ આવું રીતે અપમાન ન કરાય કોઈનું. મોજ કરાય ને તો એના આત્માને કેટલો દુઃખ લાગ્યું હોય છે. એને તો હું પણ એના હગા હાહુ ને એટલું દુઃખ લાગ્યું, કારણ કે એ બે છે ને હગી બેન ની જેમ ને રહે છે. ઈ જ ને.
એ બેનોને કાંઈ વાંધો નથી તો મોટા ભાઈને વાંધો પાડવાની કાંઈ જરૂર જ નથી. આ મોટા ભાઈ ખબર નહીં બહારના માણસોનું જોવે છે કે કોનું જોવે છે કાંઈ ખબર નથી પડતી. અરે બહારના માણસો તો કવામાં પડે તો કાંઈ આપણે થોડું કવામાં પડાય. નોસ પડાય ને, નોસ પડાય, પણ આ મોટા ભાઈ સમજે તો ને. અરે ને આપણે ક્યાં હવે મહિનો દી રહેવાનું હોય, હે થોડાક દી રહેવાનું હોય તો પ્રેમથી રહેવાનું હોય. અને અત્યારે તો ખાલી આ એકવાર ઘડીક ને રોકાવાનું તો તોય બગાડીને આવ્યા. સાચી વાત છે. અને અને તમે વાત કરી જોજો. હું જાઉં, મારે મોડું થાય, રોટલા કરવા છે હજી. ભલે, અને ઓલા માર્ગે થી હાલ જેવો એટલે જલ્દી ઘરે પૂગી જા. હા, તમે ક્યારે આવશો પાછા? હું આ બધું કામ પતી જાય એટલે આવું. હા, તે વાંધો નહીં. તો કેરી એટલી તો આવી ગઈ છે હો. હા. હા